રાજ્યમાં સોમવારે હવામાન સૂકું રહેવાની શક્યતા છે, જેને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં અસહ્ય ગરમી અને બફારો નોંધાયો હતો. સતત ચોથા દિવસે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગળ વધી ચૂક્યું છે. જોકે દક્ષિણ ભારતથી આગળ વધ્યા પછી મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ આ ચોમાસું અટક્યું છે. નોર્થ ઇસ્ટમાં તે ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢની સરહદ પર પહોંચી ચૂક્યું છે. 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ મોન્સૂન 12 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. એટલું જ નહીં, ક્યાંક ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે અને ઘણા બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.